ગુજરાતની ચૂંટણીઓ આવી રહી છે અને આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં આ વખતે મજબૂત સ્થિતિમાં આવવા માટે મથામણ કરી રહી છે। અરવિંદ કેજરીવાલ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ ગાંધીનગરમાં જાહેર સભા કરવાના છે। કેજરીવાલ ખેડૂતોના મુદ્દે જાહેર સભાને સંબોધિત કરશે। પરિવર્તન લાવો, ખેડૂત બચાવો આ જાહેર સભાને સંબોધિત કરશે। ગાંધીનગરના રામકથા મેદાનમાં આ સભા યોજાવાની છે। આ યાત્રા આજે સુરેન્દ્રનગરથી પસાર થઈ છે। 8મી તારીખે ગાંધીનગર ખાતે પહોંચશે અને ગાંધીનગર ખાતે આ યાત્રા જ્યારે પહોંચવાની છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં એમની હાજરીમાં યાત્રાનું સમાપન થશે। 8મી તારીખે બપોરે 3 કલાકે રામકથા ગ્રાઉન્ડની અંદર એક વિશાળ જનસભા ખેડૂતો માટે યોજાવાની છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે અને આ યાત્રાનું સમાપન થવાનું છે। અને એક સંદેશ અમે આમ આદમી પાર્ટીએ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ગુજરાતના ખેડૂતો માટે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટી લડતી હતી અને ભવિષ્યમાં પણ લડતી રહેશે।